જય માતાજી મિત્રો, મસ્ત મજાની હવાર પડી ગઈ અને આપણે હાલીને પહોંચી ગયા છીએ વાડીએ. હાલો હવે તમને હું મારી વાડી બતાવું. હવે વાડી આપણે થોડાક ઢોરો રાખ્યું. એમાં એક આ પારડી છે, આ એક વાસળી, આ એક કાળી ગા છે, સામે રહી એક ધોળી ગા છે અને આ રહી ને એક રાતી ગા છે. આ 3 ગાયું અને 2 એક વાસળી ને એક પારડી, આ 5 ઢોરો આપણે વાડીએ રાખ્યું છે. આપણે વાડીએ આવી હાલીને પહોંચી ગયા છીએ ને એટલે થાક લાગી ગયો એટલે થોડોક પહેલાં પોરો ખાઈ લેવી અને પછી આડોળ કંઈક કામકાજ ઉપાડવી. હવે સવારમાં જાગીને બ્લોગ તો ચાલુ કરી દીધો છે. બહુ ફાવતું નથી પણ હળવળ આપણે મધુર આંખશું અને કંઈ આડોળ હોય તો હળવળ જાતું કરી દીજો. હવે આપણે જવાનું છે બકાલું લેવા, એટલે એક ડોલ લઈ લઉં એટલે આડોળું બકાલું જે હોય એ બધું આપણે ડોલમાં નાખવા થાય. આ રે આપણા કોથમરી એટલે કે ધાણા છે ને અહીંયા આપણું લહણ છે, અહીંયા થોડા મોળા વાયા છે અને આગળ જો કોથમરી છે ને એની આગળ તે મેથી છે. હા જો તમને વાડી બતાવીને છે ને એમાં જો આ ટપકની નળીઓ પડી છે, જે આપણે પહેલેથી યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ જોતા છે ને એમને ખબર છે કે આ ભીંડો રહ્યો ને એમાં પહેલાં દાડમનું વાવેતર હતું. તો જો આ બધી નળીઓ રહી ને આ બટનવાળી નળીઓ છે, એ દાડમની નળીઓ છે, એ આ બધી નળીઓ પડી છે. હાલો ડોલ લઈને આગળ આપણે વાડી તમને આખી વાડી બતાવો હમણાં. આ જોઈ લો, આ આપણું ભીંડાનું વાવેતર છે. મલ્ચિંગ કરી નાખ્યું છે અને ઉપર ગ્રો કરો તો ઢાંકી દીધું છે એટલે ભીંડો જલ્દી મોટો થઈ જાય અને હટર ઉતરવા માટે પૈસા આવે. હાલો તમને આપણો ભીંડો દેખાડું કેવડો થયો ને એમ. જોઈ લો, આવો સરસ મજાનું ભીંડાનું વાવેતર છે અને 5 પાંદડા એવા થઈ ગયા છે. હજી 2 દી પહેલાં તે આ બધો ભીંડો નીંદી નાખ્યો છે અને પછી 5 ઉતર ગ્રો કરો ઢાંકીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આપણે આવી રીતનું ભીંડાનું વાવેતર કર્યું છે. બીજા કોણ આવી રીતે ભીંડાનું વાવેતર કરે છે અને આમાં ભીંડામાં કેવું સારું પડશે કે બહુ જામશે કે નહીં જામે એવું સરખું લાગે તો થોડું કમેન્ટ કરી દીજો. હવે જો ડોલ લઈ લીધી છે અને ભીંડામાં આંટો મારતા નીકળી જાય છીએ આપણે. ઉલ્લો શેટો સામે શેટો છે ને ત્યાં વાલોળનો એક વેલો છે, વાલોળને સિંગું લેવા જવાનું છે. હવે વાલોળ તોડવાનું કામકાજ પતી ગયું છે. આખી ડોલ વાલોળને ભરી લીધી. જોઈ લો, આ આખી વાલોળની ડોલ ભરી છે. થોડીક આવી પડિયાવાળી વાલોળ છે, થોડીક આવી પાતળી છે. આખી ડોલ ભરી લીધી છે અને હાલો હું તમને આપણે બીજી વાડી છે જામફળી એ બતાવું. હવે વાલોળ તોડીને આવી ગયો, વાલોળની ડોલ અહીં પડી છે અને હાલો તમને આપણે આખી વાડી બતાવું. જો અહીંયા ફિલ્ટર છે અને એનકી પાણીની ટાંકી છે, દવા છાંટવાના હાટું ભરવા. આમાં જો આખી જામફળી છે. આપણે આ જામફળીનો અત્યારે ફાલ ચાલુ થયો. આ એક બીજો છોડવો છે. બાકી આ બધી જો આખી જામફળી છે. અહીંયા 1200-1300 થળિયા જેવા જામફળીના થળિયા છે અને આ 2 પોપૈયા છે. આપણે સ્પેશિયલ ખાવા હાટું વાયા છે પણ 4-6 મહિને વાયા પણ એ મેં પાકતા નથી. આ એક સામે થોડી ટમેટી છે. ટમેટા ખાઈ એવા થાય જ છે અને ખાઈ એવા થતા હોય તો એક તોડ લો, પણ આ શનિવાર છે એટલે ખવાય છે નહીં. જો આ છે આપણા પોપૈયા. પાકે ને તય ખરા, પાકે એટલે તમને બધાને ખવડાવીશ પણ અત્યારે મેં પાકતા નથી. ખબર પડી? જો આ જામફળીનો વખાડા છે ને એમાં વચ્ચે ટમેટાનો રોપ સોંપ્યો હોય. ટમેટી સોંપી દીધી જામફળીના વખાડામાં. વચ્ચે ટપકની નળી હતી ને શામાં, એ શામાંથી લઈને નળી અને આમાં મૂકી દીધી વખાડામાં વચ્ચે અને પછી સોંપી દીધી આમાં બધી ટમેટી. અને થોડોક જે રોપ વધ્યો તો જો અહીંયા 1, 2 અને 3 ડીસો જેટલો રોપ વધ્યો ને એ પડ્યો, એ આપણે બીજી વાડીએ સોંપવાનો છે. જો અહીંથી આ આખી વાડી રહી ને એમાં ભીંડો છે, પછી એની બાજુમાં જ ત્યાં આપણે જામફળી અને જામફળીના વખાડામાં ટમેટી સોંપી છે. હવે જો ભીંડા મારતા આખી વાવડીને ડોલ ભરી લઈ લીધી છે. એ ડોલ લઈને નીકળી જાય છે અને હવે તમને હાલો આપણા જૂના મકાન છે ને એ મકાન બતાવું. આ અમારું જૂનું મકાન છે. જ્યારે એમ નનકા હતા ને તો અહીંયા રહેતા, પણ હમણાં 8-10 વર્ષથી ગામમાં રહેવા આવી ગયા, ત્યાં મકાન કરી નાખ્યા એટલે આ જૂનું વરસાદનું બધું હોય સમારકામ વગેરેનું બધું બગડી અને 2 હાલ થઈ ગયું છે. 1-2 લાકડા છે નળિયા ઉતારીને આપણે અહીંયા ઢગલો કરી દીધો છે. જ્યારે પડે અને વરસાદ આવે તો નળિયા તો હસવીને રહે, મકાન ભલે પડી જતો. હવે એની ઉંમર પૂરી થઈ ગઈ છે. હવે જો મકાન તો આગળની સાઈડથી તો એવું દેખાતું પણ આ પાછળથી જો આ 2 દિવાલોની બધું પડી ગયું છે. અત્યારે બધું 2 હાલ થઈ ગયું છે. હવે સમય આવે ત્યારે હળવળું બધું સાફ કરી અને જો પોગાણ થાય છે તો નાની એવી બોડી બનાવશું આપણે અહીંયા. જે કોઈ પાકા ખેડૂત મિત્રો હોય છે ને એને ખબર છે કે આને શું કહેવાય અને એની બાજુમાં એનો સાથીદાર પણ પડ્યો છે. હવે જેને ખબર હોય ને કે આ વસ્તુ શું છે, આ 2 વસ્તુ, એ કમેન્ટ કરી દીજો શું છે એમ. જો આપણે વાડીનો નજારો છે. અહીં એક મોટો લીમડો છે. આ મેં જ્યારે નનકા હતા એ મકાનમાં રહેતા હતા ને એ વખતનો આ લીમડો છે અને ત્યારે જ એમાં ટાંકો હતો ને ત્યારે જ બનાવ્યો હતો. જો આપણે પાછળ રહીને આ 2 કે 3 જેટલા ઝાડવા કેળના સોંપ્યા હતા પણ અત્યારે ફૂટીને કેટલા બધા થઈ ગયા છે. આ આપણી કેળ છે. 4 સીતાફળના ઝાડવા છે. સીતાફળ તો એવા બહુ ઝાઝા વધ્યા નથી પણ આ એક નમૂનાનું તમને દેખાડવાટું રાખ્યું છે. 1 સીતાફળ વધ્યું છે. હવે મને એમ લાગે છે કે આજે આપણે બહુ આખી વાડી બતાવી દીધી અને હજી કંઈક બાકી છે તો હળવળ આપણે આગળ જે વ્લોગ બનાવતા રહીશું એમ બતાવતા રહીશું. હવે જો આપણે આ વ્લોગ જે બનાવ્યો છે અને અપલોડ કરવી અને પછી એમાં 100 લાઈક પૂરી થઈ જાય તો આપણે કાલથી દરરોજ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશું. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો હોય તો સારું કહેજો, ખરાબ લાગ્યો હોય તો ખરાબ કહેજો, પણ કમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી મિત્રો, આજ માટે એટલું બસ.